આજે તો મિત્રો ખાનદાની બેગ લઈને પાછું નીકળવું પડ્યું ઘર માટે, કારણ કે મિત્રો રિલાયન્સનો પાસ ભૂલી ગયો હતો અને પાસ વગર મિત્રો અંદર એન્ટ્રી ન થાય. મગજ બંધ થઈ ગયું મિત્રો આજે તો. ચાલો ઘર બાજુ નીકળીએ હવે. તો કહાની મિત્રો કઈ આજની આવી છે. જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે ખાનદાની ટિફિનમાં નાખી દીધું ચાર્જિંગ અને નીકળવું હોય મિત્રો કામે જવા માટે. તો ચાલો હવે નીકળીએ હવે ઘરેથી. બેસી ગયા રિક્ષામાં. હવે જવું હોય મિત્રો અહીંથી સીધા કામે. અને થોડો વરસાદ ચાલુ થઈ ગયો, કારણ કે મિત્રો રોજ અમે નીકળીએ તો આ લાઈનમાં થોડો વરસાદ પડે જ છે. અને આ રિક્ષામાં બતાવી દીધો મિત્રો આપણો મોબાઈલ. આજે તો મિત્રો ખાનદાની બેગ લઈને પાછું નીકળવું પડ્યું ઘર માટે, કારણ કે મિત્રો રિલાયન્સનો પાસ ભૂલી ગયો હતો અને પાસ વગર મિત્રો અંદર એન્ટ્રી ન થાય. મગજ બંધ થઈ ગયું મિત્રો આજે તો. ચાલો ઘર બાજુ નીકળીએ હવે. પછી મિત્રો ઘરે આવી ગયો ને ઘરે પાકીટ લઈ લીધી મિત્રો નીકળી ગયો બહાર જવા માટે, કારણ કે થોડુંક કામ હતું તો એ કામ પતાવતા આવી. ચાલો હવે. અને ઘરે આવીને મિત્રો આજે ઘરે જ ટિફિન ખોલવું પડ્યું. જો બટેકાનું શાક છે, સંભારો છે, રોટલી છે અને ભાઈ દર છે. આવું હોય ઘરે ખોલવું પડ્યું. અને મિત્રો માએ બનાવ્યા હતા લાડવા, તો આપણે લાડવા વારવાના હતા. તો ચાલો હવે લાડવા વારવા બેસી. લાડવા મિત્રો વરી ગયા અને મિત્રો આપણે આવી ગયા લાડવો લઈને ખાવા માટે. અને આજનો વિડીયો આટલો જ. ગમે તો યાર લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને ચાલો હવે હું લાડવો ખાઈ લઉં અને કહાની કાંઈક